બમ્પર સ્ટોકમાં આજે મારા તરફથી પસંદગી છે શેલ્બી લિમિટેડ, અમદાવાદની કંપની, હેલ્થ કેર હોસ્પિટલ સાથે જોડાયેલી કંપની. બેઝિકલી પહેલાં ચાર્ટ્સ તમને બતાવી દઈએ, પછી સમાચાર આપીએ. આ છે તમારા સ્ક્રીન પર વીકલી ચાર્ટ્સ. વીકલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડને નજીક છે. 50 દિવસ 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર સ્ટોક નીકળવાની કોશિશ કરી રહ્યું છે અને આ સપ્તાહ મહત્વનું રહેશે. હજુ તો સોમવાર જ થયો છે અને ઓલરેડી મૂવમેન્ટ આપવાની કોશિશ કરી છે. એક સમાચાર હતા, હું સમાચાર આગળ કહું તમને, પણ બેઝિકલી નીચે જે એક લાઇટ બ્લુ કલરની તમે જે જગ્યા જુઓ છો ને, ગ્રીનિશ સ્ટોન જે છે, એ 200 દિવસની મૂવિંગ એવરેજ છે, જ્યાંથી વીકલી બેઝિસના 200 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો છે બેઝિકલી. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે મેજર સુપર ટ્રેન્ડને બ્રીચ કરવાની કોશિશ અને સાથે સાથે મંથલી ચાર્ટ, વીકલી ચાર્ટ પર સપોર્ટ. આવો ગ્રાફિક્સ પર વીકલી અને મંથલી ચાર્ટ્સ પર બેઝિકલી સ્ટોક સપોર્ટ લઈ અને બ્રેકઆઉટ દર્શાવવાની તૈયારી કરી રહ્યો છે. એટલે પહેલું કારણ શેલ્બી પસંદ કરવાનું આ. બીજું કારણ, હાલમાં જ સમાચાર હતા કે વર્લ્ડની ફર્સ્ટ ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી આ સફળતાપૂર્વક હોસ્પિટલની અંદર કરવામાં આવી છે. સમાચાર મેજર છે. પ્લસ 2 દિવસ પહેલાંના તમે વોલ્યુમ જોયા હોય ને, જે સોમવારના, શુક્રવારના, એ વોલ્યુમ બહુ જબરદસ્ત હતા અને રિસેન્ટ પાસ્ટમાં આવા વોલ્યુમ સ્ટોકમાં જોવા મળ્યા નથી અને વોલ્યુમ સાથે બાઇંગ થયું છે. એટલા માટે આપણે ઈચ્છીએ છીએ, આપણે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે અહીંયાથી થોડી તેજી થાય. અને આ માટે પહેલું જે હર્ડલ મને લાગી રહ્યું છે ટાર્ગેટ તરીકે, તે છે 277. તેને પાર જવા પર ઓલરેડી જે 52 વીક હાઈ બન્યા છે તે 339નો ટાર્ગેટ બને અને ત્યારબાદ 500 એક બહુ બ્રિલિયન્ટ ટાર્ગેટ બને, કેમ કે હેલ્થકેર એક્સપોર્ટ પણ કરે છે આ લોકો. જે ઇક્વિપમેન્ટ્સ હોય ને, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, તે જે સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ હોય છે તે બેઝિકલી. અને સ્ટોપ લોસ રાખવો છે 180, જે રિસેન્ટ પાસ્ટની અંદર સપોર્ટ તરીકે કામ કરતા જોવા મળેલા હતા. બહુ બ્રિલિયન્ટ પસંદગી બની શકે તેમ છે. શેલ્બી ખાસ ધ્યાન પર રાખો. આપને પણ ચાર્ટ પર જો પસંદગી યોગ્ય લાગતી હોય તો તમે ડેફિનેટલી અહીંયા ખરીદારી લોંગ ટર્મના હિસાબથી કરી શકો છો. યોમિક, આપની પસંદગી. જે બિલકુલ મારા તરફથી આજે રહેશે છે ટોરેન્ટ ફાર્મા. અગાઉ પણ આપણે સ્ટોક લીધો તો 3530ના લેવલ આપ્યો હતા, ટાર્ગેટ અચીવ થઈ ગયા હતા. હવે આજે આપણે જોઈએ તો મોસ્ટલી ટેકનિકલનું આપતો હતો, પરંતુ આજે મેં ટેકનો ફંડા તરીકે પસંદ કર્યો છે. પરિણામ જે આવ્યા પહેલા ત્રિમાસિકના દરેક પેરામીટરમાં સારા જોવા મળે છે. ટોપ લાઇન, બોટમ લાઇન, એબિડા, માર્જિન, બધી વસ્તુ કંપનીનું સારું જોવા મળી છે. બીજી વસ્તુ, હવે ટેકનિકલ જો વાત કરીએ તો આપણે જોઈએ તો માર્ચ મહિનાથી જુલાઈ મહિના સુધી, એટલે કે 5 મહિના સ્ટોક એક રેન્જમાં હતો. નીચેની તરફ 3100 અને ઉપરની તરફ 3400. આ 10%ની રેન્જ હતી, એની વચ્ચે કન્સોલિડેશન અને ફાઇનલી એને બ્રેકઆઉટ આવ્યું. તમે જો છેલ્લા વીકલી ચાર્ટમાં છેલ્લા 2 અઠવાડિયાથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. આ ત્રીજા અઠવાડિયામાં પણ એને કન્ટિન્યુ મોમેન્ટમ જોવા મળી રહી છે. બીજી વસ્તુ, ડેઇલી ચાર્ટમાં અને વીકલી ચાર્ટમાં બંનેમાં ઇનસાઇડ બાર બન્યો, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળી છે. ઉપર મેં જે ટ્રેન્ડ લાઇન જે દોરી હતી કે જે હર્ડલ હતું, એને ફાઇનલી હવે સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે અને એ જ કારણથી મને આ સ્ટોકમાં લાગી રહ્યું છે કે સારી એવી તેજી જોવા મળશે. અને એટલા માટે ફરીથી આપણે જો વાત કરીએ ટાર્ગેટની, તો 3700 રૂપિયા અને ઉપર 3800 રૂપિયા, આ બે ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે છે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 3570 રૂપિયા અહીંથી રાખવાનું રહેશે. તો મારા તરફથી પસંદગી તરીકે રહેશે છે ટોરેન્ટ ફાર્મા. ઓકે, સો ટોરેન્ટ ફાર્મા ધ્યાન પર રાખો અને સાથે સાથે શેલ્બી લિમિટેડ, આ બંને સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે.